એટલે સૂત્ર કયું આવ્યું? પ્રત્યાહારેષુ ઈતામ ન ગ્રહણમ. પ્રત્યાહારોમાં ઈતનું ગ્રહણ કરવામાં આવતું નથી. બીજું લઈએ, ચલો. હલ એવો પ્રત્યાહાર. હલ એવો પ્રત્યાહાર. પાંચમું સૂત્ર જોવો. હય વરટ. હય વરટ છે ને, તો પહેલો અક્ષર હ આવ્યો. છેલ્લો અક્ષર જોવો હલ સૂત્રમાં લ. છેલ્લો અક્ષર કયો છે? લ. ઈત છે. આ બંને મળ્યા, પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર, આદિ અને અંત્ય. આની વ્યાખ્યા જો, આદિ અને અંત્ય એ વર્ણો જ્યારે ભેગા થયા, સંધિ થઈ. શું થયું? સંધિ. ત્યારે એ પ્રત્યાહાર બનતો હોય. આવા 14 સૂત્રોમાંથી 44 પ્રત્યાહારો થાય. જ્યાં પ્રેક્ટિસ કરજો તમે, 44 પ્રત્યાહારો થાય. બરાબર? હલ એવો એક પ્રત્યાહાર છે આ પણ, જે હય વરટથી શરૂ કરી, હય વરટથી શરૂ કરી અને છેલ્લો અક્ષર હલ, હથી લ સુધીના બધા જ વર્ણો એટલે કે વ્યંજનો. બરાબર? ધ્યાન કરું રાખવાનું, ઈત વર્ણો અંદર ગણનામાં લેવાના નથી. એટલે હલ એવો પ્રત્યાહાર થયો આ. બરાબર? દાખલા તરીકે અક. એક સૂત્ર છે વ્યાકરણમાં, અકઃ સવર્ણે દીર્ઘ. કયું સૂત્ર છે? અકઃ સવર્ણે દીર્ઘ. આ તમારે આવતું નથી કોષમાં, પણ સમજવા માટે, પ્રત્યાહાર સમજવા માટે. અકઃ સવર્ણે દીર્ઘ. હવે શું આવ્યું? સવર્ણ. સવર્ણ એટલે અ આ ઈ દીર્ઘ ઈ ઉ આ બધા સવર્ણો કહેવાય. બરાબર? તો આ સવર્ણ શું થાય? દીર્ઘ થઈ જાય. હવે અકઃ એટલે શું? તો અકઃ અહીં જુઓ, અહીં રૂપમાં. બરાબર? તો આ અક જે છે એ પ્રત્યાહાર છે. અક જે છે પ્રત્યાહાર. હવે જો અ ઈ ઉ ઘણા નથી લેવાનું, ઈ જ છે એટલે. પછી રૂ ને લૃ. શું આવ્યું? રૂ અને લૃ. પછી રૂપ આવે છે, ક. રૂપ આવે છે ને, એટલે ક તો લેવાનો નથી, કારણ કે અક્ષર છે. આ શબ્દ કયો છે? અક. પ્રત્યાહાર અગ છે. એટલે અ ઈ ઉ રૂ. આના જેવા સામે દાખલા તરીકે પુસ્તક વત્તા આલય. પુસ્તક શું આવ્યું? પુસ્તક વત્તા આલય. ક છેલ્લો આવે જો, પુસ્તક અ. ક બોલીએ ને આપણે, ક તો છેલ્લે શું આવે છે? અ. આગળ શું આવ્યું? આ. અ વત્તા આ બરાબર શું થાય? આ. પુસ્તકાલય. બરાબર? તો એ પ્રકારની સંધિ દીર્ઘ થઈ જાય. શું થાય છે? દીર્ઘ થઈ જાય. રસ્વ બે મળ્યા, અ મળ્યા, આ મળ્યું, ઈ મળ્યું, દીર્ઘ ઈ મળી ગયું. રસ્વ દીર્ઘ જે હોય, ઉ મળ્યું. બરાબર છે? રૂ અને લૃ એવા બીજા સવર્ણો મળવાના કારણે એ દીર્ઘ થઈ જાય. એટલે કહ્યું અકઃ સવર્ણે દીર્ઘ. અકમાં જે વર્ણો આપતા હોય એની સવર્ણ સંજ્ઞા થઈ અને એ વર્ણ દીર્ઘ થઈ જાય. બરાબર? એટલે જો 3 પ્રત્યાહાર સમજ્યા આપણે. કયા? અચ, હલ અને અક. આ પ્રત્યાહારો ઉપર જ આખું વ્યાકરણ ચાલે છે. આ પ્રત્યાહારો ઉપર જ આખું વ્યાકરણ ચાલુ છે. જોજો તમે. બરાબર છે? 14 સૂત્રો અગત્યના કયા? એટલે કહું છું 14 સૂત્રો અગત્યના છે. જો તમને ક્રમમાં નહીં આવડતા હોય, એક પછી એક, આના પછી આવશે, આના પછી આવશે, તો ભૂલ થવાનો સંભવ છે. 14 ક્રમશઃ ऐ उम रुल रुप ए ओम ऐ औच हय वरट लण यमंगणनम ज़भय गडदस जब गडदस ख फ छ ठ थ चटत कपय सशसर हर इति चतुर्दश माहेश्वराणी सूत्राणी. આટલું પુસ્તકમાં તમારે આપેલું છે. તૈયાર કરી દો. જ્યાં જ્યાં જે વિભાગો આવશે વ્યાકરણના, એમાં બધામાં આ 14 સૂત્રો કામ લાગવાના છે. કારણ કે આખું વ્યાકરણ પ્રત્યાહાર ઉપર ચાલે. બધી જગ્યાએ પ્રત્યાહાર ક્યાંક ને ક્યાંક આગળ આવતા જ જશે. એ પ્રત્યાહાર જો જોવું હોય એમાં કયા કયા વર્ણો છે, તો આ 14 સૂત્રો ક્રમશઃ આવડતા હશે તો જ તમે જવાબ આપી શકશો, બાકી નહીં. અગત્યનું આ છે એટલા માટે. બરાબર? બસ બંધ.